ઇડિયટ, તું આવી વાત કેવી રીતે કરી શકે અમારા સાહેબ સાથે? એ શંકર, જોઈ શું રહ્યો છે? મારીને ભગાડે ને. નરેશ, જનતાની તકલીફને સાંભળવી મારું કર્તવ્ય છે. તમે થોડી વાર ચૂપ રહો. જો બેટા, મારો દીકરો વિજય સારો છોકરો છે. એણે આવો અન્યાય ન કર્યો હોય. ક્ષમા કરજો સર, પણ તમારો દીકરો સારો નથી. એ અહંકારી છે. એ જે આદેશ આપે છે એ જ કરવું પડે છે, અને જો એવું ન થાય તો સજા આપે છે. મંત્રીનો દીકરો છે એટલે અભિમાન રાખીને ખોટા રસ્તે ચાલવા વાળો હેવાન છે સર. આજે એના કારણે, તમારા દીકરા વિજયને કારણે મારો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે સર. લોન માટે ગેરંટી આપી હતી અને એના માટે બેંક વાળાએ અમારા ઘરે તાળું મારી દીધું. અમને બધાને બહાર કાઢી મૂક્યા છે સર. આ બધું મેં કર્યું છે. તું શું કરી લઈશ? હા, એવું તમારો દીકરો આવીને મારા પરિવાર સામે ચેલેન્જ મૂકીને ગયો છે સર. અમારે ફરીથી અમારા ઘરમાં રહેવું હોય તો મારે એના પગ પકડવા પડશે સર. આંસુઓથી મારે એના પગ ધોવા પડશે સર. આખી જિંદગી માથું ઝુકાવીને ચાલવું પડશે. જ્યાં સુધી આ બધું નહીં થાય ત્યાં સુધી ક્ષમા નહીં કરે સર. શું આ બધું યોગ્ય છે સર? સ્વાભિમાનથી જીવી રહેલા મારા પરિવારને રસ્તા પર ધકેલી અપમાન કર્યું. અમારો મજાક ઉડાવનાર એ તમારો દીકરો એક ટપોરી છે, જલ્લાદ છે, ગુંડો છે સર. બીજાની જિંદગી સાથે રમે છે તેની મજા માટે. તમારા અધિકારોનો દુરુપયોગ કરી રહ્યો છે સર. જો બધું જાણીને પણ તમે ચૂપ રહેશો તો તમને સમાજ સેવક કોણ કહેશે સર? દયા કરીને મને ન્યાય અપાવો સર, પ્લીઝ સર. મારો દીકરો આવો છે? મારા ભોણાના લગન સન બહુ જલ્દી થવાના સ. એ તમાજુ રેડી નહીં થયા ભોણા ભાઈ? રેડી થઈ જઈશ મામા. મગજમાં આનંદ અને દુઃખ બંને ચાલી રહ્યા છે, એના વિશે વિચારું છું. ખરાબ વિચાર આવે એને ખરાબ સપનું સમજીને ભૂલી જવાનું, અને જે આનંદ વાળી વાત છે એને હારું સપનું સમજીને એની રાહ જોવાની. એની જ રાહ જોઉં છું. ભાવિ વરરાજા સોડીના મમ્મી પપ્પા આવવાના છે, સોડી નહીં. તમે સોડી વિશે ગમે એવા સપના જોઈને એના વિશે બહુ ટેન્શન ના કરતા ભોણા ભાઈ. આનંદ મેળવવાના ઘણા રસ્તા હોય છે મામા. એ બધું જવા દો, આજે બહુ જ સારો દિવસ છે. કરેક્ટ ને, એટલા માટે તો એક વસ્તુ ખોઈ રહી છે પણ બીજી વસ્તુ મળી રહી છે, એટલે એ તો હારી જ હોય ને. એ બધું છોડ, પણ તું ઉતાવળ ના કરતો. સોડી હોય નહીં આવવાની, પણ તું કહેતો હોય તો હું તારું ને એનું વલસાડમાં કોક મળવાનું એકલામાં મસ્ત મજાનું પ્લાનિંગ કરી દઉં. તમે બંને મળી લેજો અને દિલ ખોલીને વાત કરીને પાછો આવજે. સારું સારું. પણ વિજય, હું કહું, ઓમ લગન થઈ જાય તોય ભણવાનું ચાલુ રાખે. આઈ મીન કોલેજ એકલો જાય કે પછી એને એક સીટ હલાવીને બંને જણા સૈયા 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 કરતા કરતા હાથે જશો? ઓહો, સોરી બેટા, કોલેજનું નામ લેતા જ ઓલી ગીતા યાદ આવતી હશે નહીં? એ જે કોલેજમાં હોય ત્યો હતો તે ના જવાની પ્રતિજ્ઞા લીધી છે નહીં? બીજી કોક કોલેજમાં જવાનો ઈરાદો છે કે હું? નો ચાન્સ. હું મારી જ કોલેજમાં જઈશ. અને વચનનું હું? પૂરું થઈ ગયું. મને સમજાયું નહીં. મને સમજાઈ ગયું છે મામા. ના, એ તો ગીતા કોલેજ સ્પોર્ટ્સમાં જીતી ને એટલે. હા, એ ભલે સ્પોર્ટ્સમાં જીતી ગઈ હોય, પણ જિંદગીની બાજી હારી ગઈ છે. એમાં મેં એને હરાવી છે. એટલે એને હારનો રસ્તો બતાવી દીધો છે એમ? હા, એને એવો રસ્તો બતાવ્યો છે કે હવે ગીતા કોલેજની તરફ દેખાશે પણ નહીં. એની વાર્તા પૂરી થઈ. ચેપ્ટર ક્લોઝડ.
જો બેટા તું હું ગીતા સર તમારી જ બનાવેલી કોલેજમાં તમારા દીકરા સાથે એની ક્લાસમેટ છું સર. દરેક સેમેસ્ટરમાં તમારો દીકરો ફર્સ્ટ આવે છે. એનું કારણ ખબર છે સર? કોપી કરે છે એ. જવાબો માટે એક્ઝામ હોલમાં જ બેસીને કોલેજના જ પ્રોફેસરો પાસે બધા જવાબ બોલાવડાવે છે સર. ક્લાસમાં જો એ બોર થતો હોય તો એ દિવસે ભણવાનું બંધ કરાવી દે છે. એની કાર જ્યાં પાર્ક થતી હોય ત્યાં કોઈ બીજું કાર પાર્ક કરે તો એને જીવતો નથી છોડતો સર. અમારી કોલેજના પ્રોફેસરની કારને કોલેજના કેમ્પસમાં જ પેટ્રોલ નાખીને સળગાવી દીધી સર. મને ખ્યાલ નથી કે તમને આ વાતની ખબર છે કે નહીં. આ બધા અન્યાયને જોઈને વિજયની આન્સર શીટ ચોરીને મેં સળગાવી દીધી હતી. એટલે આ સેમેસ્ટરમાં ન્યાયપૂર્વક જે સ્થાન મારું હતું એ ફર્સ્ટ રેન્ક મને મળ્યો સર. આ બધું જાણીને વિજયે મારા પર પણ પેટ્રોલ નાખીને મને સળગાવવાનો પ્રયત્ન કર્યો સર. એ સમય તમારી પત્નીએ આવીને એને રોકી દીધો. તમે એમને પૂછી શકો છો સર, જો એ દિવસે એમણે રોક્યો ન હોત તો આજે હું અહીંયા તમારી સામે ઊભી ન હોત સર. એટલું જ નહીં સર, તમારા ઘરે આવીને તમારી પત્નીને વિજયની બધી ખરાબ હરકતો વિશે મેં કીધું. એને કોઈ ફરક ના પડ્યો અને છતાં પણ એ સુધર્યો નહીં સર. એટલું જ નહીં સર, ડરાવી ધમકાવીને કોલેજના પ્રોફેસર્સને લેક્ચર લેતા અટકાવી દીધા હતા સર. કોલેજમાં સ્પોર્ટ્સ ડે હતો. એણે મને છોકરીઓની ટીમ સાથે જીતી બતાવવાની ચેલેન્જ ફેંકી હતી કે જે હારશે એ કોલેજ છોડીને જશે. એવી ચેલેન્જ કરી હતી સર. એણે દરેક ગેમમાં ચીટિંગ કરાવી, છતાં અમારી ટીમ મહેનત કરીને જીતી ગઈ સર. વિજય કોલેજમાંથી બહાર જશે એ વિચારીને આખી કોલેજ ખુશ થઈ ગઈ. વિજય જતો પણ રહ્યો, પણ એની અંદરનો ગુસ્સો ઓછો નહોતો સર. મારા પપ્પાએ એમના ફ્રેન્ડની લોન માટે મદદ કરી. બેંક સિક્યોરિટીનું બહાનું કરીને અધિકારીઓ અને પોલીસને અમારા ઘરે મોકલીને અમને બધાને ઘરની બહાર કાઢી મૂક્યા સર. આ બધું કરવાવાળો હું જ છું. હવે ભોગવે ને એમ કહીને એના ફ્રેન્ડ સાથે જતો રહ્યો. મારા પપ્પાએ મને વિજયને પગ પકડવા કહ્યું હતું, પણ હું ન્યાય માટે તેના પગ પકડવા વૃદ્ધાશ્રમ પાસે આવી હતી. તમે જતા રહ્યા પછી તમારા ઘરે આવી, પણ પોલીસે ધક્કા મારીને મને બહાર કાઢી મૂકી. અને આ તમારા પીએ કમળા, મીઠાઈ રેડી તો છે ને? બધું રેડી છે મેડમ. વેરી ગુડ. શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને અભિવૃદ્ધિની જો કોમ્પિટિશન હોય ને તો તેમાં ભોણાનો ફોટો મોકલી શકાય ઉદાહરણ માટે. કેમ મારો ફોટો નહીં ચાલે કે શું? કેવી રીતે ચાલે ભાઈ? આ ઘરમાં જેનું મહત્વ હોય એને જ બધું મળે છે. કેમ આવી વાતો કરો છો? આ ઘરમાં વિજયને જોઈને કંઈક શીખો, શીખવા પર ધ્યાન આપો. કારણ કે ઓની અંદર હું મંત્રીનો દીકરો છું એવું જરાય અભિમાન નહીં. કોઈને તકલીફ આલતો નહીં, કોઈની બદદુઆ લેતો નહીં. પરફેક્ટ છે એકદમ, અમારા ઘરના દરવાજાની જેમ. મામા ખોટા વખાણ ના કરો.
હું શું છું મને ખબર છે. એનો મતલબ તું તારી લાઈફમાં તારા પપ્પાના રસ્તે જ ચાલવાનો છે. તો જ તું MP કે MLA બને, જનતાની વચ્ચે ઉભો રહીને સફળતા મેળવે. એટલે જ તો તારી કરોડરજ્જુ જેવી તારી મમ્મી અને તાર ભવિષ્ય તરફ હાથ પકડીને લઈ જવા વાળા તારા પપ્પા બંને જરૂરી છે. એટલે તું તારા પપ્પાના મોઢે તારા વખાણ થાય એવું કરીશ તોય બહુ છે. બાકી બધું તો એની જાતે જ થતું રહેશે. આજે જો જીજાજી તને આ ગેટઅપમાં જોશે ને એટલે આહા, મને રાજનૈતિક જીવનમાં વારસદાર મળી જ એમ કહીને પ્રેમથી ભેટી પડશે ને તારા જય 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 કાર કરશે. હું કહું છું લખી રાખજે. આગળ જેને આટલું બધું કરવાનું છે એને આટલી જલ્દી લગ્નના બંધનમાં કેમ બાંધે છે મમ્મા? અરે બાંધી નથી રહી વિજય, બાંધીને આપી રહી છું. પરિવારની જવાબદારી નિભાવવા વાળાને સમાજની જવાબદારી નિભાવવી બહુ જ સરળ થઈ જાય છે. આખરે હું જે પણ કંઈ કરું છું તારા સારા ભવિષ્ય માટે જ કરું છું. હવે આ બધું છોડો, જલ્દી નાસ્તો કરી લો. તારા પપ્પા આવતા જ હશે, છોકરીવાળાની સાથે વાતચીત કરવાની છે. એના પહેલા જીજાજી તરફથી તારા વખાણ કરવાનો કાર્યક્રમ ચાલશે, એ વાત પાક્કી. નરેશ, આ બધું શું છે? મારી પીઠ પાછળ તમે શું કરો છો? સામે આવો. આ છોકરી કહે છે સાચું છે? સર એ તો હું તમને જ પૂછી રહ્યો છું. સર તમારા દીકરા વિજય અમને આવું કરવાનું કીધું હતું સર. આખી રાત તમને મળવાની એક તક માટે મેં તમારા ઘરની બહાર રાહ જોઈ છે સર, પણ તમે મને ના મળ્યા સર. એટલે તમારો પીછો કરતા તમે જ્યાં જોગિંગ કરો છો એ પાર્કમાં પહોંચી. ત્યાં પણ હું તમને બોલાવતા બોલાવતા તમારો પીછો કરી રહી હતી, પણ તમે હેડફોન્સ લગાવીને જોગિંગ કરી રહ્યા હતા સર. મારો અવાજ તમારા સુધી ના પહોંચ્યો સર. એમને તો સંભળાઈ રહ્યું હતું ને, એટલે જ મને ત્યાંથી ભગાડી દીધી સર. એ પણ એક ડોગને મારી પાછળ છોડીને. એ આ છોકરી સાચું બોલી રહી છે? સર આ બધું કરવા માટે પીએસઆરે કીધું હતું. આ બધું જે થઈ રહ્યું છે એ પેલા વિજયને કારણે થઈ રહ્યું છે. એ તમારો દીકરો વિજય તમારા ઘરનો મોટો પાપી છે સર. એ પાપી આવીને અમને કેમ હેરાન કરી રહ્યો છે? અમે શું ખોટું કર્યું છે? આ બધું દુઃખ હું અને મારા પરિવારવાળા કેમ ભોગવે? હું મારા પપ્પાની વાત માનીને તમારા દીકરાના પગ પકડીને ક્ષમા માંગુ સર? બોલો સર. અથવા આવા દીકરાના પિતા મારા સ્વાભિમાનને બચાવશે એવો વિશ્વાસ કરીને હું રાહ જોઉં સર? સર પ્લીઝ બોલો સર. તમારી આગળ હાથ જોડું છું સર. હું બોલવામાં માનતો નથી, હું ડાયરેક્ટ એક્શનમાં માનવા વાળો માણસ છું. તું ઘરે જા બેટા, અને અડધા કલાકમાં હું તારા ઘરે આવીશ. બાકીની વાતો ત્યાં જ કરીશું. હું છું ને, બધું જ ઠીક કરી દઈશ. સર તમે શું કહી રહ્યા છો સર? સાચું કહો છો ને સર? તું ગભરાઈશ નહીં બેટા, તું ઘરે જા. વિજય, જીજુ આઈ જા, જીજુ આઈ જા. બેના સોડીવાળાને ફોન કરીને બોલાવી લો. લેટ્સ કમ. કેમ
હવે એમની સામે પણ મારું અપમાન કરવું છે? આ તમે શું કહી રહ્યા છો? આમાં અપમાન? ગૌરવ હલાવશે, તમને આકાશ જેટલી ઊંચાઈ હલાવશે મારો ભોણો વિજય જીજુ. ખરેખર વિજય? ડેડ, એ તો તું આટલો કેમ ડરી રહ્યો છે બેટા? આ ઘરની માન મર્યાદાની રક્ષા તારે જ કરવાની છે. રાજનીતિમાં તારા પપ્પાને ગૌરવ અપાવ. વિજય, તું આ ઘરનું ભવિષ્ય છે. આવ, ઊભો રહે. સાચું કહ્યું ને? એકવાર તમે તમારા દીકરાનો ચહેરો ધ્યાનથી જોઈને કહો, તમારું ભવિષ્ય છે ને? એ નીચ છે, મવાલી છે, જલ્લાદ છે, ગુંડો છે સાહેબ. કાલ પરમ દાડે અને પછી દાડા આવતા જન્મમાં તમારું નામ રોશન જ કરશે જીજુ. જીજુ, સોડીવાળા આવી રહ્યા છે એ જાણીને આ અધીરા થઈ રહેલા તમારા હોનાર દીકરાને તમે શું કહેવા માંગો છો? શું હાલવા માંગો છો? અરે, આ શું કરો છો? મારી ઇજ્જતને ધજાગરા કરવા માટે મારો દીકરો બનીને જન્મ્યો છે તું નાલાયક! જી, હા બોલો. તમે જોયું? હા જોયું બધું, ને જોઈ જ રહ્યો છું. ઘર મેં બરબાદ થતું સાંભળ્યું તું, પણ આજે પોતાનું જ ઘર બરબાદ થતું જોઈ પણ રહ્યો છું હું. હું એની વાત નથી કરી રહી. તો કેવું શું છે તારે? કહેવામાં કઈ બાકી હોય એવું લાગતું નથી મને. એવું નથી. આપણે આ એરિયામાં રહીએ છીએ, અહીં આપણને બધા ઓળખે છે. છતાં જ્યારે બેંક વાળા આપણા ઘરે આવ્યા, આપણી મદદ કરવા કોઈ ના આવ્યું. અમે તમારી સાથે છે કહીને સધિયારો પણ ના આપ્યો. જ્યારે અપમાન થતું હોય ત્યારે એવું જ થાય. વચ્ચે પડીશું તો મુશ્કેલીઓ થશે એવું વિચારીને બધા ખસી જ જાય. એ બધા સાથે આપણે સંબંધ સાચવ્યા હતા અને આ લોકો સાથે ગીતાએ સંબંધ સાચવ્યા. આપણે મુશ્કેલીમાં છીએ એ જાણીને લોકો દોડતા આવ્યા, ખાવાનું લાવ્યા અને આપણા માટે બેંક વાળા સાથે લડવા તૈયાર હતા. તમે ઈચ્છો તો મોઢું ફેરવીને નારાજગી બતાવી શકો છો, પણ જે સાચું છે એ તો માનવું જ પડશે ને. તમારી પાસે મદદ અને શ્યોરિટી લેવા વાળો ભાગી ગયો. એક માણસે પણ આગળ આવીને કંઈ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. જે પાડોશીઓ પર આપણને ભરોસો હતો એમણે પણ આપણો સાથ નથી આપ્યો. પણ અમારી ગીતાને ઓળખનારા કેટલા લોકો આવ્યા હતા જોયું ને? કોણ આવ્યું હતું એ જાણવું જરૂરી નથી સુશીલા, પણ કોણ ખરે સમય મદદ કરશે એ જરૂરી છે. તું ગીતા 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 કરે છે ને, એને ઓળખનારા આપણા 25 લાખનું દેવું ચૂકવશે ખરા? આ રસ્તા પર ભીખ માંગનારા લોકોની ભિક્ષા આપવા વાળા લોકો સાથે, મોટા મોટા લોકો સાથે તુલના કરે તું? તારામાં જરાય અક્કલ છે ખરી? આપણા આખા ઘરની માન મર્યાદાને રસ્તા પર લાવનારી ગીતા જ છે. એના માણસને બે ઇડલી શું ખવડાવી દીધી? તું તો એવું માનવા લાગી જાણે મોટો એવોર્ડ આપી દીધો કોઈએ. તારું ભાષણ તારી પાસે રાખ. ખબર નહીં કેમ હજુ એવું લાગે છે કે આપણી વધારે બેન્ડ વાગવાની છે. આ વિજયના નામના સૂતેલા સિંહને તારી દીકરીએ જગાડ્યો છે. ત્યારથી જ આપનોતી લાગી છે. એ આપણે બિચારા ભોગવી રહ્યા છીએ. મારી કિસ્મત જ છે આવી. એ સુશીલા, અહીંયા આપણે આ હાલતમાં મરવા પડ્યા છીએ અને પેલા વિજયને કઈ જ થવાનું નથી. અને તારી દીકરી ગીતા એ વિજયનું કશું જ નહીં બગાડી શકે.
તમે આ શું કરી રહ્યા છો? ભાનુ તું ચૂપ રહે. અરે પણ મેં કહ્યું ને કે તું ચૂપ રહે. ગો બેક. ગો બેક. આ શું કર્યું તે? દીકરાની જવાબદારી મારી છે કહીને તે આને કેવો બનાવી દીધો છે? પણ મેં શું કર્યું છે ડેડ? તું જાતે જ બોલીશ કે મારા મોઢાથી બોલાવીશ? નહીં જીજુ, તમને જરૂર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. બાકી આપણો વિજય હંમેશા કોલેજમાં ફર્સ્ટ આવે છે, પણ કોપી કરીને, હે ને? કોપી કરવામાં પણ એક ડગલું આગળ છે. આ બાજુમાં બેઠેલા સ્ટુડન્ટની આન્સર શીટ નથી જોતો, પણ સીધો જ પ્રોફેસરને આન્સર પૂછે છે. ઇડિયટ. પપ્પાએ બનાવેલી કોલેજ તારા માટે મહેલ છે અને તું ત્યાંનો યુવરાજ. અને ત્યાંના લોકો તારા હાથ નીચેની કઠપૂતળી, હે ને? પાર્ક કરેલી પ્રોફેસરની કારને સળગાવી દીધી એણે. પણ જીજુ, આ વાત તો તારી બહેને મારાથી છુપાવી. પ્રોફેસરની કારમાં આગ સિલિન્ડરના બ્લાસ્ટ થવાને કારણે લાગી હતી અને વિજય સમયસર ત્યાં પહોંચી ગયો અને આગ બુઝાવી. એવું એના ડરથી પેલા પ્રોફેસરે કહ્યું, હે ને? સાથે ભણતી છોકરી પર પેટ્રોલ નાખીને એને સળગાવવા તૈયાર થઈ ગયો હતો આ રાક્ષસ. આ મારા ઘરમાં પેદા થયો છે અને ત્યાંને આવા સંસ્કાર આપ્યા. અરે ના, આ બધા તો તમને... ભાનુ, તું હવે એમ કહીશ કે આ બધું તો જૂઠું છે? તને લાગે છે કે એ છોકરી જૂઠું બોલે છે? એટલે ગીતા, બોલ ભાનુ, એ છોકરી જૂઠી છે ને? આજે આ રાક્ષસે જે ઘટિયા હરકત કરી છે એના કારણે એનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે. રસ્તા પર રહેવાવાળા લોકોને હું ઘર બનાવી આપું છું અને તું લોકોને રસ્તા પર લાવે છે. શરમ આવવી જોઈએ તને. છી! છે આવી જિંદગી પર. એ ભગવાન, ખબર નહીં તું પણ આવું કેમ કરી રહ્યો છે? આવા જીવન કરતા તો મરી જવું સારું. આ શું છે સુશીલા? રાત વીતી ગઈ, જ્યાં સૂરજ માથે આવ્યો, તોય તારી લાડલીનો કોઈ પત્તો નથી. જી, એને ફોન તો કરી જુઓ ને. કેમ? એ મારો બાપ છે કે શું? એને ફોન કરવો જોઈએ એવી એને ખબર પડવી જોઈએ. દીદી આવી ગઈ. ગીતા, કેમ મોડું થયું? રાતભર ક્યાં હતી? હું કેટલી ડરી ગઈ હતી. સારું થયું તું આવી ગઈ. ક્યાં હતી બેટા? ચાલ હા, થોડો આરામ કરી લે. એ હું કહું છું, ઉભી રહે ત્યાં. અલે મહારાણીની જેમ ટ્રીન ટ્રીન ઘંટડી વગાડતી આવી એટલે બધું પતી ગયું? હમણાં તો આવી છે, આવતાની સાથે જ એના પર બૂમો કેમ પાડો છો? તો બીજું શું કરું હું? આ મેડમની આરતી ઉતારીને બેન્ડ વાજા સાથે ઘરમાં સ્વાગત કરું? પણ
આની કૃપાથી ઘર જ ક્યાં રહ્યું છે? આણે જે સમસ્યા ઊભી કરી છે એને સોલ્વ ના કરે ત્યાં સુધી અહીંયા નહીં આવતી, એવું મેં તને કહ્યું તું ને. તો કેમ ગુડાઈ પાછી અહીંયા? સોલ્યુશન મળ્યું કે? પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, સોલ્યુશન પણ મળી ગયું. તું મજાક કરે છે કે શું? જો મજાક કરવી હોત તો આખી રાત મંત્રીના ઘર પાસે રોકાઈ ના હોત પપ્પા. એનો અર્થ એ કે તું મંત્રી સૂર્યપ્રકાશના ઘરે ગઈ હતી ને એના દીકરાના પગમાં પડીને તે માફી માંગી લીધી. મેં વિજય પાસે માફી નથી માંગી, એના પપ્પાને એની બધી કરતૂતો વિશે મેં કહી દીધું છે. અરરરરરરર! આ શું કરીને આવી તું? તે સાંભળ્યું ને સુશીલા? હજુ સુધી તો ખાલી દીકરો જ આપણા માટે મુશ્કેલી ઊભી કરતો હતો, પણ આ તો બાપ જોડે દુશ્મની કરી આવી. એ તારું દિમાગ ઘાસ ચરવા ગયું છે કે શું? અરે તારે બરબાદ થવું હોય તો થા, અમને શું કામ કરે છે? એવું કંઈ નહીં થાય પપ્પા, બસ એક જ કલાકમાં સમસ્યાનો ઉકેલ આવી જશે. માનનીય મંત્રીજી પોતે અહીં આવીને આપણી આ સમસ્યાનો ઉકેલ લાવશે. તે સાંભળ્યું ને સુશીલા? આના કહેવાથી પેલો મંત્રી એને આપણું કામ કરી જશે. તું એની હાઈ કમાન્ડ શું કે શું? પપ્પા પ્લીઝ અડધો કલાકનો સમય આપો, ત્યાં સુધીમાં બધું જ ઠીક થઈ જશે. ગીતા, આવું થઈ શકે ખરું? આપણને ન્યાય મળીને જ રહેશે માં, તું ચિંતા ના કરીશ. હા, ચિંતા ના કરીશ. ન્યાય તો મળીને રહેશે. સારું, ઠીક છે, ઠીક છે. જ્યાં આટલી રાહ જોઈ છે ત્યાં થોડી વાર ઓર રાહ જોઈ લઈશું, ને પછી પણ જો કામ ના થયું ને તો હું એક મોટો નિર્ણય લેવાનો છું ને તારે માનવો જ પડશે. હું માત્ર અડધો જ કલાક રાહ જોઈશ. બધા લોકો ચૂપ કેમ થઈ ગયા? સમય અટકી ગયો કે શું? કે પછી અમને આના વિશે કંઈ ખબર નથી એવું કહીને નવી વાર્તા કહેવાના છો? ના જીજુ, એ તો વિજય. મારી વાતો જૂઠી છે. ખરેખરમાં વિજય આવો નથી કહીને હજુ પણ જૂઠું બોલીશ સિતારા. આટલા દિવસથી તમે બધા લોકો મળીને મારી આંખોમાં ધૂળ નાખી રહ્યા છો. સ્પોર્ટ્સમાં હાર્યા પછી મને લાગ્યું હતું કે મારો દીકરો પોતાની હાર કબૂલ કરીને સુધરી ગયો છે, પણ આની અંદર તો બદલાની ભાવના સળગી રહી છે. કોલેજના સ્પોર્ટ્સમાં હારી જાય, કોલેજ છોડીને જશે એવી ચેલેન્જ આણે આપી હતી. ગેમ્સમાં ચીટિંગ કરીને ગીતાને ઈજા પણ આણે જ પહોંચાડી. આટલું બધું કર્યા પછી પણ પોતાની હાર માનવાને બદલે બેંકવાળાને બોલાવીને બીજા કોઈની લોનની મેટરમાં ગીતાના પપ્પાને ફસાવીને એમને પોતાના જ ઘરની બહાર કઢાવી મૂક્યા. આ વિજયને હું મારું કાલનું ભવિષ્ય કહું કે પછી એક છોકરીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરનાર પાપી કહું? એક મંત્રીનો બીજાનું ભવિષ્ય બરબાદ કરવાવાળો દીકરો, અસહાય અને ગરીબ લોકોની મદદ કરનારો હું સૂર્યપ્રકાશ, અને આ લોકોની જિંદગી સાથે રમનારો દીકરો. મને હતું કે તું મારો ઉત્તરાધિકારી બનીશ અને તું મારી બધી જ જવાબદારી નિભાવીશ, પણ આ ઉત્તરાધિકારી નહીં. આ સમાજને ખોખલો કરવાવાળો વિનાશકારી છે, એ સાબિત થઈ ગયું છે. શું કરું હું, શું કરું આનું? અરે તમે આને ક્યાં લઈ જઈ રહ્યા છો? હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ. આ રીતે હાથ જોડવાને બદલે જ્યારે વિજય ભૂલ કરતો હતો ત્યારે તેને 2 થપ્પડ માર્યા હોત તો આજે આવો ન હોત. પણ તે શું કર્યું ભાનુ? આની દરેક ભૂલને તે મારાથી છુપાવી રાખી. ઉપરથી તારો ભાઈ પણ સાથ આપતો રહ્યો. એટલું જ નહીં, મારી મંજૂરી વગર કોઈ કામ ન કરવા વાળો મારો પીએ
એ પણ આની વાતોમાં આવી ગયો. બિચારી ગીતા, જ્યારે એ આ બધી વાતો કહેવા માટે ઘરે આવી ત્યારે પોલીસ વાળાએ એને અહીંથી ભગાડી દીધી. અને આવું કરવાનું પણ તારા આ દીકરાએ જ કહ્યું હતું, આ નાલાયક દીકરાએ. તમે કેમ ઊભા રહી ગયા? મારો, મને જેટલી મારવી હોય મારો, પણ આને છોડી દો. કેવી રીતે છોડું ભાનુ? આની વાત સાંભળીને પીએ બિચારીએ ગીતા પર આપણા ડોગને છોડી દીધું. તને યાદ છે ભાનુ, જ્યારે આપણે માર્કેટથી ઘરે આવી રહ્યા હતા તો રસ્તામાં એક છોકરી મોઢા પર દુપટ્ટો બાંધીને આપણી કાર સામે આવી હતી. એ કોણ હતી તને ખબર છે? એ ગીતા જ હતી. અને એની પાછળ પડેલો મવાલી કોણ હતો તને ખબર છે? આપણો દીકરો વિજય. અને તું આને છોડવાનું કહી રહી છે? હું સમાજની સેવા કરવા વાળો એક સેવક છું અને આ સમાજને ગંદો કરવા વાળો કચરો છે. અને આવા કચરાને આપણા ઘરમાં રાખવો મને મંજૂર નથી. ગીતા, હવે હું મારી વાત કરું છું. હું આ ઝેર લાવ્યો છું. ઉંદર મારવાની આ દવા માણસ ઉપર પણ અસરકારક છે. આજે આ કોઈ એકનો જીવ લઈને રહેશે, કાં તો તારો કાં તો મારો. જી જી, આ તમે શું કહી રહ્યા છો? સુશીલા, એમણે આપેલા અડધા કલાકમાં જો આપણું કામ ના થયું ને તો શું થશે એ તને કહી રહ્યો છું. ધ્યાનથી સાંભળજે ગીતા, હું મજાક નથી કરી રહ્યો. આજે આ એક ગંભીર વાત છે. જો અડધા કલાકમાં મંત્રીજીએ આવીને આપણા ઘરનું તાળું ન ખોલાવ્યું તો તું તારું કામ ન કરી શકી એવું સ્વીકારીને આ ઝેર તારે પીવું પડશે. અને જો તારી મમ્મી એવું કહેશે કે દીકરીને તો હજી બહુ જિંદગી જોવાની બાકી છે તો પછી આ ઝેર હું પી જઈશ. કારણ કે અપમાન તો થઈ ચૂક્યું છે. મોડું છુપાવીને ઘરે પડ્યા રહેવા માટે ઘર પણ નથી. આટલી મોટી લોન ચૂકવવાની તાકાત મારામાં નથી. મારું માથું ઝુકાવીને લોકોના મેણા સાંભળીને જીવવાની ઈચ્છા પણ નથી. હું ઝેર પી જઈશ. પપ્પા, એની જરૂર નથી. ના તમે કોઈ ભૂલ કરી છે ના મેં કોઈ ભૂલ કરી છે. જેની ભૂલ છે એને સજા મળશે. અને
હજુ અડધો કલાક પૂરો નથી થયો પપ્પા. પછી જે થવાનું છે એ વાત તમે અત્યારે કેમ કરો છો? આ પરિસ્થિતિમાંથી બચવા માટે તું જૂઠું બોલી રહી છે. અત્યારે અડધો કલાક કહી રહી છે, પછી 1 કલાક કહીશ, પછી 2 દિવસ પણ કહી શકે છે. આવું જૂઠું બોલીને મારું મોત ટાળવાની તારે કોઈ જરૂર નથી. જો અડધા કલાકમાં મંત્રીજી અહીંયા નહીં આવે તો મારું મરવાનું નિશ્ચિત છે. ભગવાન, બસ આ જ છે મારો નિર્ણય. હું હાથ જોડું છું. જો મેં એને માફ કરી દીધો તો હું મારી જાતને ક્યારેય નહીં માફ કરી શકું ભાનુ. હા, એણે ભૂલ કરી છે, પણ મા તરીકે એની સજા મને મળવી જોઈએ. ઈચ્છો તો તમે મને ઘરની બહાર કાઢી મૂકો, પણ એને છોડી દો. ગીતાની બાબતમાં ભૂલ મારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ કરી છે. તે તારા ભાઈએ, મારા પીએ, મારા બોડીગાર્ડ છે. અને એટલું જ નહીં, મારે માટે કામ કરવાવાળા બધા નોકરોએ, ડોગે, બધાએ ભૂલ કરી છે. બસ જેણે ભૂલ નથી કરી એ છે કિરણ અને શ્રુતિ. આટલા દિવસોમાં મેં ક્યારેય એમની તરફ ધ્યાન જ ના આપ્યું. પોતાના ઘરની ઇજ્જત બચાવવા વાળી ગીતા એક તરફ અને પોતાના ઘરની ઇજ્જત ઉછાળવા વાળો વિજય એક તરફ. તું તો એના પગની ધૂળની બરાબર પણ નથી. બાપના અધિકારોનો ફાયદો ઉઠાવવો, બાપના પૈસાનું અભિમાન કરવું, એના ગંદા વિચારોનો અંત થવો બહુ જરૂરી છે. બીજાના સહારે જીવવા વાળો, માણસાઈ ભૂલવા વાળો મારો દીકરો ભલે હોય, હું એને માફ નહીં કરું. એણે જે કર્યું છે એ વાત માટે હું એને મારી નાખીશ તો પણ મને ચેન નહીં પડે. જો કોઈનો જીવ લેવાથી તમને શાંતિ મળવાની હોય તો મને મારી નાખો. વિજયને સમજાવીને એને સુધારવાની જવાબદારી મારી હતી. મેં વિજયને એની પાછળ જવાની ના પાડી હતી. પણ આપણે શું કરીએ? જુવાન લોહી છે, ગુસ્સો જલ્દી આવે છે. ભૂલ થઈ ગઈ એનાથી. આટલી વાત માટે તમે એને બહાર કાઢી મૂકશો? આપણો દીકરો છે, માફ કરી દો. વિજય, અહીંયા પપ્પાને સોરી બોલ, એમના પગ પકડ. રહેવા દે. માફી માંગી હોય તો ગીતા પાસે માંગ. ચાલ. અડધો કલાક થઈ જશે, પછી શું થશે ગીતા? અડધો કલાક થઈ ગયો. પપ્પા, આવું ના કરશો. ઉભા રહો પપ્પા. તમે શું કરી રહ્યા છો? છોડ સુશીલા. મેં કહ્યું છોડ સુશીલા. છોડ. છોડ તું મને. પાગલ થઈ ગયા છો. છોડ. જા. હટ રહી. પ્લીઝ. આ બધું શું છે? કેવું ગાંડપણ છે આ? શું તમે અમને બધાને અનાથ બનાવવા ઈચ્છો છો? આ ગાંડપણ નથી સુશીલા. તારી દીકરીએ જે કર્યું એની સજા છે આ.
પપ્પા તમે આવું ના કરો ને. કરવું જરૂરી છે. આ બીપી વૈષ્ણવ જે બોલે છે એ કરીને જ રહે છે. નિર્ણય કર્યો છે તો કરવું તો પડશે જ. તો બોલ, આ તું પીશ કે હું જ પી જાઉં? પપ્પા મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. કોઈને ઝેર પીવાની જરૂર નથી. મંત્રીજી જરૂર આવશે. હજુ તારી વાત પર વિશ્વાસ કરું એટલો મૂર્ખ સમજ્યો છો તે મને? પપ્પા હું સાચું કહી રહી છું. પપ્પા સાંભળ્યું સુશીલા? તારી દીકરી હજી પણ જુઠ્ઠું બોલે છે. એનો મતલબ ખબર છે? એની મરવાની કોઈ ઈચ્છા નથી. તો આ વૈષ્ણવ વિના તમારા લોકોની જિંદગી કેટલી તકલીફ વાળી છે ખબર પડી જશે. મારા મોતથી તો તમને પાઠ શીખવા મળશે. હું મરી જઈશ. આજે મારો આ ધરતી સાથેનો સંબંધ તૂટી જશે સુશીલા. મારા મર્યા પછી બધા આનંદથી રહેજો. ના કરશો. બહાદુર, યસ સર. બધી ગન્સ અહીં જ મૂકી દો. વિજય, નીચે ઉતર. નરેશ, આ જ ઘર છે ને? હા સર, આ જ ઘર છે. ચાલ. આ બધું હું થઈ ગયું બેના? કોમ થવાનું જ હતું ત્યાં તો આખા પ્લાનિંગની પથારી ફરી જઈ. વિજય હજુ સુધી ગીતા પાછળ પડ્યો હશે, મેં એવું વિચાર્યું નહોતું. બેના, આપણે જે વિચારેલું એના કરતા હા ઊંધું થયું આ તો. એટલે ભગવાન આપણાથી નારાજ લાગે છે બેના. આજે સોડીવાળા ઘેર આવશે ને વિજયની જિંદગીમાં એક નવો વળાંક આવશે એવું વિચારેલું, પણ એવું થાય પહેલા તો બધી પોલ ખુલી જઈ. તે એના હારા સંસ્કાર આલીને નહીં ઉછેર્યો એ ખબર પડી જઈ. આ ઘરના બધા લોકો જીજુ વિરુદ્ધ કોમ કરી રહ્યા છે એની અમને ખબર પડી જઈ. હવે આ મેટર કેટલી લાંબી ચાલશે બેના? કેટલી લાંબી ચાલશે એ તો પછી જોઈ લઈશું. પણ અત્યારે તારા જીજુ વિજયને લઈને ક્યાં ગયા હશે? બીજે ચો લઈ જાય હશે. ઓલી દોડ ઓલી ગીતા પાસે લઈ જશે અને વિજય પાસે સોરી કેવડાવશે. આના લીધે એ બંને વચ્ચે નફરત વધી જશે ભઈલા. આ કોમ
આ કોમન સેન્સ જીજુમાં હોત તો વિજયને ત્યાં થોડી લઈ જત માર બેના. જવાન છોકરા હાથે આવું વર્તન કરવું સારું નહીં, એને શાંતિથી સમજાવાય. પણ એમને કોણ સમજાવે? અને આપણો વિજય કોઈની સામે હાથ તો જોડતો નહીં, કોણ નીચે બજાવે છે. જીજુ પોતાની ઇજ્જત બચાવવા જ જા શકે, પોતાના હાથે જ પોતાની ઇજ્જત લીલામ કરવા જશે. કોઈ સમજાતું નહીં. એ વિજયને પોતાની સાથે ગીતાના ઘરે લઈ ગયા છે અને એને ગીતા પાસે માફી માંગવાનું કહેશે. એ માફી માંગશે તો બચશે બેના. પણ મારો ભોણો માફી માંગશે કે હામાં જવાબ આપશે એ જોવાનું છે. નમસ્તે. મને આશા છે કે તમે મને જાણતા જ હશો. હું સૂર્યપ્રકાશ. અરે તમને કોણ ના ઓળખે સર? મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે સર. તમે હાથ નીચે કરો. કેમ કે કોઈ હાથ જોડવા જોઈએ તો એ હું છું. તમારા પર શું વીતી હશે હું સમજી શકું છું. અને એ બધું તમારી દીકરીએ મને સમજાવી દીધું છે. આજે અમારા પર શું વીતી રહી છે તમને કેવી રીતે કહીએ સર? જુઓ, તમે મોટા માણસ છો, તમે અમારા ઘરે આવ્યા છો, પણ તમને ઘરે બોલાવીને બેસાડવા માટે અમારું ઘર ખુલ્લું નથી સર. તમારી સાથે વાત કરવાની ઓકાત નથી સર. તમે અહીં આવ્યા એ તો અમારું સૌભાગ્ય છે સર. ખોટું, તદ્દન ખોટું કહી રહ્યા છો. હું પણ એક માણસ છું. બસ મારું સ્થાન ભલે મોટું હશે, પણ આજે મારા દીકરાએ એને નાનું બનાવી દીધું. જુઓ, ભૂલ ભલે હું કરું કે મારો દીકરો કરે, વાત તો એક જ છે. તમારી દીકરી એના રસ્તામાં આવી બસ એ જ કારણથી એણે બદલો લેવાનું નક્કી કરી લીધું. અરે જવા દો ને સર, દીકરાને ના મળશો. છોકરા તો ચંચળ હોય જ, પણ આ તો છોકરી છે, એણે સમજવું જોઈએ. ભૂલ તો એની જ છે સર. ના વૈષ્ણવજી, તમે ખોટું બોલી રહ્યા છો. એક મંત્રી તમારા દરવાજા પર આવ્યો છે એટલે મારા દીકરાની ભૂલને તમારી દીકરી પર કેમ થોપી રહ્યા છો? હા, કોંગ્રેસ ગીતા. આવી હિંમતવાળી દીકરીના પિતા હોવા માટે, એને સારા સંસ્કાર આપવા માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આવતી હતી પણ ગીતા હંમેશા માફી માંગ. બેટા ગીતા, જો તું આવા નીચને માફ કરી શકતી હોય તો પ્લીઝ માફ કરી દે. કે પછી તારે એને જે પણ સજા આપવી હોય તું બસ મને કહી દે, હું મારી જાતે જ એને સજા અપાવીશ. સર, એવું કંઈ કરવાની જરૂર નથી. અમારા માથા પર તમારો હાથ છે, બસ એટલું જ બહુ છે. બસ ગમે તે રીતે અમને અમારું આ ઘર પાછું અપાવી દો સર. જરૂર જરૂર પાછું અપાવી દઈશ બેટા. નરેશ, બેંક વાળાને જલ્દી બોલાવો. જી સર.
તું હજુ મોઢું કેમ જોઈ રહ્યો છે? તે જે ભૂલ કરી છે એના માટે ગીતા જો પોલીસ ફરિયાદ કરતી તો તારે જિંદગી પર જેલમાં સડવું પડત. જા ગીતા પાસે માફી માંગ. ડેડ, હા, હું જ કહી રહ્યો છું. જઈને ચૂપચાપ એની પાસે માફી માંગીશ કે હજુ 2-4 થપ્પડ ખાઈશ? માફી માંગ. આઈ એમ સોરી. તારા હાથ જોડીને એની આંખોમાં આંખો નાખીને માફી માંગવાનું કહી રહ્યો છું. કમ ઓન, માફી માંગ. મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરો. હું ફરીવાર આવી ભૂલ નહીં કરું. ફરીથી બોલ. હું ફરીવાર આવી ભૂલ નહીં કરું, માફ કરો. આના માટે તાળીઓ કેમ? આણે ખાલી એના અપરાધની માફી માંગી છે, કોઈ મહાન કામ નથી કર્યું.